જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા હતા બનાસકાંઠા મારા મામાના ઘરે. તો જોઈ લો ઇલ્લુ હે ના હેડ તો રાતના બટાકા વેણવા હેડ્યા અમે બે જણા. ના લ્યા પેલું પેલું આ જો પાણી છે આમાં કાવ રામા કામ બસ જો ચૂપું પાણી પાણી થી પગ જોઈ ઘાસ છે બી જો ખાલી અડો ખાલી ઠાર પડી ગયો. હા ઠાર પડી ગયો. ચલ પણ તેલું કે તેડું આમાં કાવ રે આ તેલું કે આ પેલું અમે બનો આ લે બન નાહી અત્યારે શું બનવું આઈએ ખરેખર ઠારમાં હું પલડી રહ્યો તાર ગતો તો ચીમકા બટાકા હિલ્યા ચો દેખાતા થી નહીં આઈ જો હી એ પેલી મકા બટાકા હી કિચી મકા હે હાચું કે તો ઇલ્લુ માર બૂટ બગડે છે તો ઇલ્લુ બે જણા જઈએ છે બટાકા ચેક કરવા માટે. જેમ કે હવારાનો આવ્યો તારનો એમ કે બધા કે ઇલ્લુ હવારાનો બટાકા લઈને દોડા છે માથે. ને જો બત્તી હાથમાં કેટલે હે કોઈ હા કોઈ પેલી લાઈટ ચાલે એટલે એમાં બટાકા હે તો આ તો બાજુના ખેતરમાં છે, આપણા ખેતરમાં નહીં. હાર્યું બટાકા વાયેલા એમ ને આ જો ખાલી હા બટાકા રે જોરદાર લેવાય કન આપડા હી તો જોઈ લો ઇલ્લુ રાતના આવ્યો છે. આઈ દે જો હી કાઢજે ખોદજે આ બકા પડ્યા જો ચો પડે આ પડ્યા લા બત્તી મને હાલ હું બત્તી મારું. નહીં મારવી બત્તી મને અજવાળું નહીં આવતું આમાં કાજોય લો ફોનમાં. હા હું અજવાળું કરું લાય. તો જોઈ લો ઇલ્લુ બટાકા ગોદે હે. લઈ જાવ અમે લઈ જવા નહીં ચેક કરીએ ખાલી આ ડક્કુરી લેજો કાટ કાટ પણ નહીં દેખલાતા આ દેખ હા એ નીકળી જઈ બતાયા મકા આ જો જોઈ લો બટાકા બટાકા અમને ડોલ ભરીને પડી આઈ ડોલ ભરીને ઘેર લઈ ગયો તો મામા ના લીધા ને મામા છે મારા મામા ઘેર આવ્યો તું એ તું છે મારા મામા ઘેર આવ્યો આબુ બોલે હે આબુ તારા મામા ની જાકી આ બાજુ કરજી આ બાજુ કર લે આ પડ્યું બગડી ગયેલું ના હોય નહીં બગડીનું કેવું કા ભેગા ઉગા કરે તું પાછું હેલો આગે તો આ છે મારું મામાનું ઘર ભદ્રમલી બનાસકાંઠાની અંદર ને ઇલ્લુને હવારના આવ્યા છે મારા પપ્પાને બધા આઈ ને અમે રાત્રે લગભગ હું અને ભાવેશ ને દશરથ 3 જણા આવ્યા પેલા બાજુ કરજો લે પેલા બાજુ હેલો આગળ ચલો હવે એવું કરવું હવે આના નહીં એવી રીત આપણે શું કરવું છે અત્યારે નહીં લઈ જવાનું આ લઈ જા તો નહીં તો આપણે દાડે આઈ લઈ જા દાડે હું તો ઘેર જવાનો હમણાં દાડે હા તારે રહેવાનું કાબાનું મારા અંગાત પેલા બાજુ કરો જલ્દી હેલો હવા જો ઘેર જવું હોય ને ડાયરેક્ટ વરેન જો જવરાય વજન પેલા આમાં કદ દેખાતું નહીં આપણે આપણે આ તીએ પાછા હેડો લો બત્તી હાથમાં લઈ રહ્યો ચલો આગળ આગળ ચંપલ લાવ્યો તો ચપ્પલ પહેરી કાઢો હેડો હે દાળ લઈ જાવ હેડો બરોબર ઇલ્લુ તો મારા મામા ઘેર આવ્યો એ મામા ઘેર નહીં ગયો મારા મામા ઘેર આવ્યો સાચી વાત ને મારા મામા ઘેર તો બત્તી આગળ મારવાની મોઢા પર નહીં મારવાની. તો ચલો હવે જઈએ આપણે હવે જમવાનું છે તો જમીન પછી મળીએ ને ઇલ્લુ તા ઘેર આપું હા સાચું કોઈ રહેવું નહીં બાપા અંગાત સારું આપણે તો દાળ ભાત ખાઈને કર દેગા દાળ ભાત ખાઈને ઘર पे का बाइक ऊपर आया बाइक ऊपर आया हम तो गाड़ी में आए थे गाड़ी में नहीं है गाड़ी में नहीं ले चाहिए ना हमारे गाड़ी में जो आया था तो बत्ती मार के इसी में का घर देखा खबर नहीं पड़ती
હા જાય ઇલ્લુ ઠાર ઠાર થઈ ગયા આપણે તો પલટી રહ્યા છે પગ તો આખા તમ બૂટે પલટી ગયા આ જો ખાલી હમ તમ કહું ખાતર ખાતર નહીં લે પાણી નાખેલું એવું પાણી આપો ફુવાના નહીં ખાવ આ જો ખાલી આ મૂકી છે હા આ કેટલી બધી આવી આઈ ફુવારા એ જો એ મોટી બધી પંછી આયુ આ મકા અમે ભાઈ બનાવીને આવ્યા બે જણા હા ચોકણ આયો તું મારા મમ્મા ઘેર તાર મમ્મા ઘર ચો થાય લે પાઉન મમ્મા ઘેર કે ગામ આયો કે તું ભાવેશ હા લેડો ઉતરી જાઓ પટી ગયો વિડીયો બની ગયો ના બીજું શું આઈ હમ ને બીજું મોલો છેલ્લે છેલ્લે એના વાળી કરી જાય તો જય માતાજી મિત્રો આપણે કાલે ગયા હતા મારા મમ્માના ઘરે ને અહીંયાથી આવીને પછી હવે વિડીયો સ્ટાર્ટ કર્યો બીજા દિવસે લગભગ 6 થી 7 વાગે જેમ કે આખો દિવસ આજે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળ્યો એનું કારણ છે કે આજે અમે એસબી શોપિંગમાં થોડું ચેન્જિંગ કર્યું છે તો જે ડિઝાઇનો હતી આપણે લક્કીની અંદર કે દોરાની અંદર એ ઘણું બધું ચેન્જ કર્યું હોય અને એની ડિઝાઇન પણ બદલી નાખી છે તો પેલી મકા જઈને બતાવું એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતનું આપણે ગોઠવ્યું છે તો જોઈ લો આ બધી લક્કીઓ જે એક પ્રાઇઝની હતી ને એક ડિઝાઇનમાં થોડી થોડી મેચ થતી હતી બધી ડિઝાઇન લગાવી દીધી આપણે ને આ મકા આપણે કડર જે બધા અલગ અલગ નોમમાં આવતા હતા એ પહેલાં એવું હતું કે જે કડર નોમ હતા એ ખબર નથી પડતી જેમ કે ભોય પડી રાખતા એટલે કસ્ટમરને ખબર નથી પડતી કે આ નોમનું આ કડું છે હવે આપણને ખબર પડી છે કે આટલા નોમના આટલા કડ છે અલગ અલગ ડિઝાઇનના ને આમાં કા ચેન બધી અલગ અલગ જે આપણે આ જગ્યા પર લગાવી હતી ને હજી કોઈ જો હાલ પહેરીએ ને આ મકાશે આપણે લક્કીઓ જ છે બધી અલગ અલગ તો આટલું ચેન્જિંગ કર્યું ને આજે હું અને કિરણભાઈ ને જસુભા 3 જણા હતા જેમ કે પાપડી આવ્યો નહીં પાપડી કાલ આવતા પહેલા વિચાર કરશે કે જેમ કે બધું બદલી નાખ્યું અમે તો જોઈ લો બસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો બસ હવે નીકળીએ ને આમાં કા કિરણભાઈ અમારે આમાં કા ચેન્જિંગ જાજુ નહીં કર્યું થોડા દિવસ પછી કરીએ ચેન્જિંગ એ વિચાર તો આવ્યો છે પણ થોડું આપણા ભાઈ જે પ્રોડક્ટ જોવે એ વસ્તુ હે નહીં હાલ એટલે લાવવાનું છે વસ્તુ આવી જાય પછી એ મકા પણ ચેન્જિંગ કરીએ ને અલગ અલગ થોડું બહુ વસ્તુ લાવીએ બસ બુટ્ટી પેન્ડલ બ્રેસલેટ કાલના વિડીયોમાં ઇલ્લુની બહુ કોમેન્ટ હતી હા ઇલ્લુની બહુ કોમેન્ટ હતી ઇલ્લુની તો કમેન્ટ હોય જ જેમ કે ઇલ્લુ કાલનો જતો રહ્યો મારા મમ્માના ઘેર તો એ તો બૂમ પડાવી નાખીએ જેમ કે કાલ હોજે મૂક્યો તો તને ખબર પડી કે આટલું ત્રાહી મામાલ દીધો હે જેને તેને કોકને ગોઠતો જ નતો મારતો તો કે ભાઈ આ ઇલ્લુ આમ કરે આમ કરે ઇલ્લુ કોઈને ગોઠતો નહીં મને નહીં ગોઠતો બસ બીજે છે બોલે ખરેખર બહુ વિચિત્ર માયા છે તો ઇલ્લુ આવી ગયો છે હવે ઘરે તો પછી હવે જઈએ ડાયરેક્ટ ઘરે આપણે ને ડાયરેક્ટ મળશું આપણે ઇલ્લુ સાથે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો ચાલ આમાં કપડાનું તો બતાવો કપડાનું બતાવું તો જીગાભાઈને કપડાનું પણ બતાવી દઈએ અને એમાં બેઠા છે નિર્મલસિંહ બોલો આ કપડા નહીં હો તો જોઈ લો કપડા ને કપડાની હા નવો સ્ટોક લાવી દીધો નવો સ્ટોક લાવી દીધો હોય મેં પહેલા વિડીયો બોલી દીધું હોય તમને ખબર હોય હા જોઈ લેજે પરમ દિવસના વિડીયો કે નવો આપણે જે નવો ટ્રેન્ડિંગ માલ હતો એ બધો આવી ગયો છે ને જીગાભાઈ અંબાડી સેવાનું તો નવું નવું શું વસ્તુ આવી તમને પહેલાં બતાવી દઉં આ શર્ટ છે શર્ટની અંદર પણ વેરાયટી ખાસ બધી આવી છે આ બધું મેં બતાવ્યું હતું જીગા આટલેથી પણ આ બધું નહોતું બતાવ્યું તો ફેરથી બતાવી દઈએ કે શું તમે ડાયરેક્ટ આ એનામાં જ બતાવી દઈએ આપણે આ સ્ટોક આખું બધું દેખાયા હોય તો આ છે આપણે કપડાનો સ્ટોક અને એની અંદર પણ નવી નવી વેરાયટી આવી ગઈ તો આવો એસબી શોપિંગ જેમ કે બંને દુકાનો ભેગી જ છે અલગ અલગ છે નહીં તો ચલો હવે જઈએ આપણે ઘરે આવ્યા હતા તાપવા ને ખરેખર શિયાળામાં એટલા બધા લાકડા બાળી કાઢ્યા છે ને 4-5 હતી ખુરચીઓ બેહવાની ને ટેબલો હતા આ ટેબલ છે અમારું ને આવા લગભગ 4-5 તમારે ટેબલ હતા એ અમારા ભાવુભાઈ હળગાઈ નાખ્યા ખરેખર આજે ઠંડી પડતી નહીં બિલકુલ ઠંડી નહીં
તો એમ હું હવા અમે પાર્લરથી આમાં કાં જોયું ને તો કોઈ બેઠું નહોતું તો ભાઉભા હળગાઈ ના ટેબલ મેલીને જતા રહ્યા આટલું ટેબલ હતું અમારા બે એવું ને લગભગ ખાસે બધા અમે ટેબલ કોરે મોરે બેસતા ને પહેલાં અમે વિડીયો બનાવેલો એમાં લગભગ સોફો હતો એ સોફો આના પર મૂકતા તો ખાસી બધું બાળી નાખ્યું છે શિયાળામાં ને હવે ખબર પડે છે કે ના બાળ્યું હોત તો સારું હતું ખાસે બધા બાળી નાખ્યા તો જોઈ લો મેળી લાવી ભાઉભા ચમ ભાઈ તમારે ઉઠતું નહીં કોઈ આ ખોટું બાળી શું મળે તમને હે તો ચલો તાપી લઈએ તો ઠંડી હે નહીં પણ ઘણી વાર ટાઈમ પાસ કરી લઈએ જેમ કે અમારી આ જગ્યા છે રેગ્યુલર બેહવાની 365 દિવસમાં લગભગ અમારે એવા 65 દિવસ જ જતા હશે કે આ જગ્યા પર ના બેસીએ ને હોય ના હોય તો લગભગ પાર્લર જ હોય ખરા ફાઇનલ આપણે જે પીએસ સ્ટેડસ છે એ એમના માલિક છે ભાઉભા બેઠા હોય 24 કલાક હાજર ભાઈ આજ તો બેઠા હતા હળગાઈને જતા રહ્યા જેમ કે ઠંડી પડતી નહીં એના કારણથી ફરતા જ રહી તો આ બાળવા નહોતું આપણે બેવા તો છેલ્લું વધ્યું હતું એર્યું છેલ્લું વધ્યું ઘટ્યું પણ બાળી નાખ્યું છે ને આપણે ઘરે ગયા હતા પણ એલ્લું આવ્યો નથી જેમ કે એલ્લુને લગભગ 2 દાડા રહેવાના અહીં ત્યાં આગળ મારા મમ્માના ઘરે જો તો બે કી કોણ આવે પેલી મકા પોપતો બધા રહ્યો હજી આવ્યો નહીં આપણે તો ભોય બેવાનું આજથી હવે ને પેલી મકા જોવો ચાલુ જ છે આ તો આપણે નાડિયા હાથ તો બગવા ઓલી વોટમાં જય માતાજી તો જય માતાજી મિત્રો તમારા નવા લોકમાં સ્વાગત છે ને આપણે આ ક્લાસ આપણે ગમવું ખર્ચો બહુ ગીતો 10 લાખ રૂપિયા અમારે પહોંચી વળાયું નહીં ઘર કોઈ ચૂક્યું નહીં સહાય લેવા બહુ ફરીએ પણ પૈસા ભેળા થતા નહીં મારાથી જેટલી થાય એટલી સહાય કરું